ગુડ મોર લર્નિંગ કેમ છો મારા ચેમ્પિયન્સ દોસ્તો? આજે ચેપ્ટર નંબર 7 સૌથી મસ્ત ચેપ્ટર. મોટા ભાગના લોકો આ ચેપ્ટરને જોઈને ગભરાઈ જાય છે. એની મોસ્ટ આઈએમપી થિયરી અને સાથે સાથે એના મોસ્ટ આઈએમપી દાખલા. દોસ્તો જોવા જઈએ, ઓલ્ટરનેટિંગ કરંટ એ 8 માર્ક્સનું ચેપ્ટર છે. આ એક એવું ચેપ્ટર કે જેમાંથી મિનિમમ 3 થી 4 MCQ પૂછાશે. 4 ગુણનો એક થિયરી કે દાખલો હશે જ. ફરી 4 ગુણનો એક પ્રશ્ન આમાંથી હોવાનો છે. તો કયા સવાલ ખાસ કરવા જોઈએ? યાદ હશે, માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર. આને કરીને જજો. બને કે આની માટે પ્રવાહ અને પાવરની ચર્ચા કરો. બહુ આઈએમપી સવાલ છે. સાથે સાથે બેઠા અહીંયા હું એવું કહું છું, ફેઝરની મદદથી યાદ કરો ઇમ્પિડન્સ, tan phi, જેને આપણે કળા તફાવત કહીએ છીએ. આ થિયરી બહુ મોટી શક્યતા છે આ વખતે બોર્ડમાં પૂછાવાની. આને છોડતા નહીં, લખીને પાકી કરજો. 99.99% આ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન હશે જ. સાથે સાથે સરેરાશ પાવરનું સૂત્ર તમને યાદ આવી ગયું હશે. P બરાબર VRMS IRMS cos phi. પ્લીઝ આ કરીને જવું. ટ્રાન્સફોર્મર, સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ. ફરી બોલું છું, આ ચેપ્ટરમાંથી લેન્ધી પ્રશ્ન પૂછાય છે ત્યારે આનો ઉપયોગ થઈ જાય. તો આ તૈયાર કરવાનું ભૂલાય નહીં. કયા દાખલાઓ ખાસ જોઈ લેવાના? આના ઉદાહરણના દાખલા મેં મૂક્યા છે અને સ્વાધ્યાયના દાખલા. મારી દ્રષ્ટિએ આ એક એવું ચેપ્ટર, ફરી બોલું છું, 2 મિનિટમાં મેં તમને ચેપ્ટરની બધી વસ્તુ કહી દીધી. આટલી તો કરીને જ જવાની. સાથે સાથે અનુનાદવાળી થિયરી. આ અનુનાદવાળી થિયરી કરીને જજો, કારણ કે અનુનાદવાળી થિયરી પૂછાય, પાવર ફેક્ટર પૂછાય, અથવા આની સાથે એનો MCQ પૂછાય. ઓકે, જોઈ લો બેટા, ચેપ્ટર નંબર 7.